કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધ નોલેજ પાથ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બેઝિક થી એડવાન્સ ગણિત શીખોની અંદર ભાગ નંબર 6 ભણી રહ્યા છે. 2 અંકોથી ગુણાકાર. 2 અંકોથી ગુણાકારનો મતલબ થાય કે નીચે 2 સંખ્યા આપેલી હશે, 2 અંક આપેલા હશે, બરાબર? જેમ કે અહીંયા 12 છે ને અહીંયા 75 છે, 2 અંક હશે, બરાબર? ચલો જોઈએ આપણે દાખલો 36 ગુણ્યા 12. આ ગુણાકાર પહેલા મેં એક સંખ્યાવાળા બી ગુણાકાર બતાવેલા છે તમને, એક અંકવાળા. એ જો ન જોયા હોય તો આગળના ભાગમાં તમે જોઈ લેજો. જ્યારે નીચે 2 સંખ્યા આપેલી હોય કે 2 અંક આપેલા હોય તો પહેલા એક 0 મૂકી દેવાનો. 2 હોય તો એક 0 મૂકી દેવાનો. હવે 1 થી શરૂઆત કરવાની ગુણાકારની. 1 ગુણ્યા 6 એટલે 1 છંગ 6. આશા રાખું છું કે 1 થી 10 ના ઘડિયા તમે મોઢે કરી દીધા હશે, બરાબર? ચાલો હવે 1 નો ગુણાકાર કોણ જોડે કરવાનો? 3 જોડે. એટલે 1 તારી 3. હવે 2 થી ગુણાકાર કરવાનો. 2 ગુણ્યા 6, 2 ગુણ્યા 6 એટલે 2 છંગ 12. વધી આવી 1 ઉપર મૂકવાની. 2 તારી 6, 6 ને 1 7. અને આનો આપણે સરવાળો કરવાનો, બરાબર? એટલે જ કહીએ છીએ કે સરવાળા પણ આવડવા જરૂરી છે, કારણ કે ગુણાકારની અંદર સરવાળા આવે છે, બરાબર? 0 અને 2 નો સરવાળો 2. 6 અને 7 કેટલા? તો આપણને ઘડિયા આવડે છે, આંગળીના વેઢા બી ગણતા આવડે છે. તો 6 અને 7, તો 6 છે, એની અંદર બીજા 7 ઉમેરવાના. 7 8 9 10 11 12 અને 13. 13 નો તગડો વધી 1, બરાબર? અને 3 ને 1 4. જવાબ આવ્યો 432. આ આપણો જવાબ આવ્યો. બીજો દાખલો છે 52 ગુણ્યા 37. નીચે 2 સંખ્યા છે એટલે સૌથી પહેલા એક મીંડું મૂકી જ દેવાનું. હવે 3 થી ગુણાકાર કરવાનો. 3 દુ 6, 3 દુ 6 અને પછી કરવાનું 3 પંચા ને 15, 3 પંચા 15, બરાબર? ચલો હવે 7 થી ગુણાકાર કરવાનો 2 જોડે. 7 દુ 14, વધી પડી 1. 7 પંચા 35, 35 ને 1 36. વત્તાકાર કરવાનો આપણે. 0 અને 4 નો સરવાળો 4 થાય. 6 અને 6 કેટલા થાય? તો હવે આપણને ફટાફટ આવડવું જોઈએ. 6 અને 6 12 થાય. વધી 1. 5 અને 3 8, 8 અને 1 9. અને અહીંયા 1 નો 1 મૂકી દેવાનો. આ જવાબ આવ્યો 1924. બરાબર? ફટાફટ સરવાળા હવે આવડવા જોઈએ. આપણે છઠ્ઠા ભાગ સુધી પહોંચી ગયા છે, બરાબર? 48 ગુણ્યા 56. 56 છે તો નીચે એક મીંડું પહેલા મૂકી દેવાનું. 2 આંકડા હોય તો એક મીંડું મૂકી દેવાનું. 5 નો ગુણાકાર 8 જોડે. 5 8 40. 4 મૂકી વધી. 5 ચોક 20, 20 અને 4 24. એટલે અહીંયા મૂકી આપણે 24. ત્યારબાદ 6 થી ગુણાકાર કરવાનો. 6 8 અથવા 8 છંગ તમને જે આવડે તે 48 થાય, બરાબર? અને ચેકડી મારીને ફરી નવો 4 મૂક્યો આપણે. 8 છંગ 48 નો. 6 ચોક 24, 24 અને 4 25, 26, 27 અને 28. એટલે અહીંયા મૂકીશું 28. 0 અને 8 નો સરવાળો 8 થાય. 0 અને 8 નો સરવાળો 8 થાય. 4 ને 2 6 થાય અને 2 થાય. 2688 જવાબ આવ્યો, બરાબર? આ સંખ્યાઓ થઈ ગઈ. ચલો નવી સ્લાઇડ જોઈએ આપણે. 49 ગુણ્યા 23. નીચે 2 સંખ્યા છે, એક 0 પહેલા મૂકી જ દેવાનો, બરાબર? ચલો 2 9 18. વધી 1. 2 ચોક 8, 8 અને 1 કેટલા? 9. 3 9 27. હવે જયારે 27 ની વધી મૂકી એટલે પહેલા આ વધી જૂની ચેકી કાઢવાની, પછી બગડો મૂકવાનો, બરાબર? એટલે ભૂલ ના થાય. 3 ચોક 12, 13 14. 0 અને 7 નો સરવાળો 7 થાય. 8 અને 4 12 થાય. વધી 1. 9 ને 1 10 ને 1 11. 1127 જવાબ આવ્યો છે. ચલો 50 ગુણ્યા 82. નીચે 2 સંખ્યા છે એટલે પહેલા એક મીંડું મૂકી જ દેવાનું. હવે 8 નો ગુણાકાર 0 જોડે કરીએ તો જવાબ 0 જ આવે. અને 8 પંચા ને 40. હવે 2 થી ગુણાકાર કરવાનો. 2 નો 0 જોડે ગુણાકાર 0 થાય અને 2 પંચા 10 થાય. આ એક સંખ્યા નીચે બીજી સંખ્યા બરાબર મૂકતા રહેજો. આડી અવડી ન મુકાઈ જાય, સરવાળામાં તકલીફ પડશે ને તો, બરાબર? ચલો સરવાળો કરીએ.
0 0 0 એ 0 0 માં 1 ઉમેરાય 1 અને 4 ના 4 તો અહીંયા જવાબ આવ્યો 4100 76 ગુણ્યા 47 બે સંખ્યા છે એક 0 મૂકી જ દેવાનો 4 થી ગુણાકાર કરીશું 4 છંગ 24 બે વધી 4 સિત્તા 28 અને ઉપરની બે વધી 28 ને 2 30 બરાબર આંગળીના વેડા ફટાફટ ગણતા રહેજો હવેથી 6 સિત્તા ને 42 અથવા 7 છંગ 42 4 આયા તો પહેલી આ જૂની વધીને કેન્સલ કરીને ઉપર કેટલા લખ્યા 4 લખ્યા સીત્યું સીત્યું 49 50 51 52 અને 53 તો અહીંયા લખીશું 53 2 4 અને 3 7 0 અને 5 5 3 ના 3 તો અહીંયા જવાબ આવ્યો 3572 એટલે કે 3572 આગળની સંખ્યા હવે તમે જુઓ ઉપર 3 સંખ્યા છે નીચે 2 સંખ્યા છે એનાથી કોઈ મતલબ નથી નીચે 2 સંખ્યા છે એક મીંડું મૂકી દેવાનું નીચે 2 સંખ્યા ઉપર એક મીંડું મૂકી દેવાનું અહીંયા પહેલા ચલો 2 થી ગુણાકાર ચાલુ કરીએ 2 ચોક 8 પછી 2 તરી 6 અને 2 એકા 2 બરાબર હવે 5 થી ગુણાકાર ચાલુ કરીએ છીએ 5 ચોક 20 એટલે અહીંયા મૂકીએ મીંડું ઉપર મૂકીએ 2 વધી 5 તરી 15 15 ને 2 17 વધી 1 5 એકા 5 અને 1 કેટલા 6 અહીંયા આવશે 0 8 અને 7 કેટલા 15 વધી 1 6 ને 6 12 ને 1 13 વધી 1 અને અહીંયા જવાબ આવ્યો 3350 બરાબર ગુણ્યા 37 નીચે 37 બે સંખ્યા છે એટલે લખવાનું છે 0 બે અંકની સંખ્યા હોય તો 0 મૂકી દેવાનો 3 છંગ 18 વધી કેટલી મૂકી 1 3 ગુણ્યા 0 કરીશું 0 થશે પણ ઉપરની વધી લેવાની એટલે 0 માં 1 ઉમેરીએ તો 1 થાય 3 દુ કેટલા 6 7 છંગ 42 અને ચેકી કાઢવાના અને ઉપર લખવાના 4 7 નો 0 જોડે ગુણાકાર 0 થાય ઉપરની વધી 4 છે ઉતારી દેવાની નીચે સીધી અને 7 દુ 14 વત્તાકાર કરી દઈએ આપણે બરાબર 0 ને 2 એટલે 2 8 અને 4 કેટલા 12 વધી 1 1 ને 2 2 1 ને 1 2 2 ને 4 કેટલા 6 અને 6 ને 1 કેટલા 7 7622 જવાબ આવ્યો છે 786 ગુણ્યા 75 બે અંકની સંખ્યા છે 0 મૂકી દેવાના પહેલા 7 નો ગુણાકાર 7 છંગ 42 42 નો બગડો ઉપર વધી આવી 4 8 સિત્તા ને 56 એમાં 4 ઉમેરવાના 57 58 59 ને 60 એટલે અહીંયા મૂક્યું મીંડું ને અહીંયા મૂક્યા 6 સિત્યું સિત્યું 49 50 51 52 53 54 ને 55 હવે 5 નો ગુણાકાર કરવાનો છે 5 છંગ 30 ઉપર 3 વધી મૂકવાની છે પહેલા ને ચેકવાની ને પછી તગડો લખવાનો બરાબર ઓકે 5 8 40 40 ની અંદર 3 ઉમેરવાના 41 42 ને 43 અને ચેકીને અહીંયા મૂક્યા 4 5 સિત્તા 35 36 37 38 અને 39 વત્તા કરીએ 0 ના 0 3 ને 2 5 0 અને 9 9 5 અને 3 8 અને અહીંયા આવશે 5 ઓકે 58950 જવાબ આવ્યો છે હવે 109 ગુણ્યા 78 બે સંખ્યા છે અહીંયા આગળ બે અંકની એટલે પહેલા એક 0 મૂકી દેવાનો 7 નો ગુણાકાર ચાલુ કરીએ 9 સિત્તા 63 3 ઉપર વધી મૂકી 6 7 નો ગુણાકાર 0 જોડે 0 થાય પણ 6 ઉપર વધી છે સીધે સીધી શું કરવાની મૂકી દેવાની 7 એકા 7 બરાબર ચાલો અહીંયા 8 9 72 ઉપર આ ચેકી કાઢવાનું ઉપર 7 મૂકી દેવાના 72 ની વધી 7 આવી એટલે 8 નો 0 જોડે ગુણાકાર 0 થાય પણ 7 વધી સીધી ઉતારી દેવાની અને 8 એકા 8 આનો આપણે સરવાળો કરીશું 2 થશે 7 અને 3 10 થશે વધી 1 આવશે 8 અને 6 14 14 અને 1 15 અને 7 ને 1 કેટલા થયા 8 તો 8502 જવાબ આવ્યો 206 ગુણ્યા 40 કરીશું બે સંખ્યા છે એટલે પહેલા તો આપણે 0 મૂકીએ છીએ બે અંક છે એટલે 0 મૂકી દીધો હવે 4 નો ગુણાકાર કરો 4 છંગ 24 મૂક્યો અહીંયા 4 વધી મૂકી 2
4 નો 0 જોડે ગુણાકાર 0 થાય અને ઉપરની બધી સીધી નીચે ઉતારી દેવાની 2. 4 દુ કેટલા? 8. હવે આ 0 છે, 0 નો બધા જોડે ગુણાકાર કરીશું તો 3 મીંડા જ આવશે, આની જોડે બી, આની જોડે પણ અને આની જોડે પણ. ઓકે, આનો વત્તાકાર કરીએ તો એની એ જ રકમ પાછી નીચે આવી જાય. તો આ આપણો જવાબ આવ્યો 8240. અહીંયા જોઈએ છે 800 ગુણ્યા 89. 2 અંકની સંખ્યા છે, પહેલા આપણે 0 મૂકી દેવાનો. 8 નો 0 જોડે ગુણાકાર 0 થાય, 8 નો 0 જોડે ગુણાકાર 0 થાય અને 8 64. હવે 9 નો ગુણાકાર કરીએ. 9 નો 0 જોડે ગુણાકાર 0, 9 નો 0 જોડે ગુણાકાર 0 અને 8 9 72. 0 વત્તાકાર કરીશું તો 0, પછી આ પણ 0, 0 અને 2 એટલે કેટલા? 2. 4 અને 7, 7 8 9 10 11 વધી 1 અને 6 ને 1 કેટલા? 7. બરાબર. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ તમને 2 અંકના જે ગુણાકાર છે એ તમને બરાબર આવડી ગયા હશે. ચેનલ જોડે જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ.